હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ અને વિષય છે મનોવિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે હવે મનોવિજ્ઞાન વિષયમાં આગળ વધીએ. ગયા સેશનની અંદર લાસ્ટ ટાઈમ દિવાળી પહેલાંના સેશનમાં આપણે ચેપ્ટર નંબર 6 સ્મરણ અને વિસ્મરણ, યાદ રાખવું અને ભૂલી જવાની જે પ્રક્રિયા છે એના વિશે આપણે વાત કરી હતી. એના વિશે આપણે ભણ્યા હતા. હવે આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે ભાષા અને પ્રત્યાયન. ભાષા જે આપણે બોલીએ છીએ એ, પ્રત્યાયન એકબીજા સાથે આપલે કરવી, પ્રત્યાયન કરવું, વાતચીત કરવી, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. પ્રસ્તાવના જોઈ લઈએ. પ્રસ્તાવનામાં શું આપ્યું છે, પ્રસ્તુત ગદ્યની અંદર આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવાનો છે, શું ભણવાના છીએ. ત્યારબાદ જે આપણો સિલેબસ કટ થઈને આવ્યો છે એના જે ટૉપિક છે એ ટૉપિક વિશે આપણે ચર્ચા કરીશું. અને મહત્ત્વના અમુક ટૉપિક જે મને એવું લાગશે કે આના વિશે ચર્ચા કરવાની છે એ તરફ પણ આપણે આગળ વધીશું. પ્રસ્તાવનામાં જોઈએ, થોડા સમય માટે વિચારો કે તમે જે કહેવા માંગો છો તેની અભિવ્યક્તિ માટે જો તમારી પાસે ભાષા ન હોત તો શું થાત. બરાબર છે. સરસ મજાની વાત કરી છે કે તમે થોડાક સમય માટે વિચારો કે મારે કંઈક કહેવું છે, અભિવ્યક્ત કરવું છે, પણ મારી પાસે ભાષા જ ન હોત તો હું કેવી રીતે કહેત, કેવી રીતે સામેવાળી વ્યક્તિને સમજાવી શકત. મારે મનોવિજ્ઞાન ભણાવવું છે પણ ભાષા જ ન હોત, ગુજરાતી ભાષા જ મારી પાસે ન હોત તો હું તમને બધાને મનોવિજ્ઞાન કેવી રીતે ભણાવી શકત. એક વિચારવા જેવી બાબત છે. ભાષા વિના આપણે આપણી લાગણીઓ, અનુભવો અને વિચારોને બીજા સુધી કઈ રીતે પહોંચાડત. બરાબર છે કે આપણી પાસે જો ભાષા જ ન હોત તો આપણે આપણી લાગણી છે, આપણા અનુભવો છે, આપણા વિચારો છે એ બીજા સુધી કેવી રીતે પહોંચાડત. એ આપણે પહોંચાડી ન શકતા. અને આપણે પણ એ જાણી ન શકતા કે બીજા શું વિચારે છે કે શું અનુભવે છે. ભાષા ન હોત તો આપણે આપણી લાગણી, અનુભવો, વિચારો, સુખ દુઃખ, જે તે બાબત જે છે એને આપણે શેર ન કરી શકતા હોત. અને સામેવાળી વ્યક્તિ જે છે એ આપણને શું કહેવા માંગે છે, એના અનુભવો આપણને શેર કરવા છે, પણ ભાષા જ ન હોત તો આપણે કોઈને કહી પણ ના શકતા અને કોઈનું સાંભળી પણ ન શકતા. બાળક તરીકે તમે જ્યારે પ્રથમ વખત માં કહેવાનું પ્રારંભ કર્યું ત્યારે તમને બોલવા માટે પ્રોત્સાહિત તો કરવામાં આવતા જ હતા, પરંતુ સાથે જ તમારા માતા પિતા અને કુટુંબીજનો માટે પણ તે હર્ષ અને આનંદની ક્ષણ હતી. ધીરે ધીરે તમે મા અને પા બોલવાનું શીખી લીધું અને તમારી જરૂરિયાતો, લાગણીઓ તથા વિચારોને અભિવ્યક્ત કરવા માટે તમે 2 કે 2 થી વધુ શબ્દોને જોડીને બોલતા શીખ્યા. હવે આપણે અહીંયા ભાષાની શરૂઆત કેવી રીતે થઈ એની વાત અહીંયા કરવામાં આવી છે કે બાળક નાનું હોય તો એને શરૂઆત કેવી રીતે કરી. ભાષાની આપણે ઉપરથી બધું શીખીને આ જન્મ થયો ત્યારથી આપણને બોલતા આવડતું નહોતું. આપણે એકબીજાનું સાંભળીને, જોઈને ધીમે ધીમે બોલતા થયા. તો એની શરૂઆત કેવી રીતે થઈ, ભાષાની શરૂઆત કેવી રીતે થઈ એની વાત કરી છે કે જ્યારે કોઈ બાળક હોય અને પહેલી વખત બોલતા શીખે ત્યારે માં કહેવાનું શરૂ કરે. પછી તમને બોલવા માટે પ્રોત્સાહન, પછી આપણને શું થાય, એક નાનું બાળક છે આપણા ઘરમાં, એ માં એવું બોલવાની એ શરૂઆત કરે. કાં તો બા બોલે, દાદા બોલે, દા બોલે, જેવું સાંભળે એવું. આખું શબ્દ પૂર્ણ ન બોલે, કાકા એવું કદાચ પૂરેપૂરું ન બોલી શકે, પણ થોડુંક એક અક્ષર એ બોલે. પછી એને પ્રોત્સાહિત કરવામાં આવે, એટલે કે એને શીખવાડવામાં આવે. આપણે ઘરમાં નાનું બાળક હોય તો આપણે જોતા હોઈએ છીએ, આપણે નિરીક્ષણ કરતા હોઈએ છીએ કે એની રીતે કેવી રીતે બોલવાનું શીખવાડવામાં આવે. એને કહેવામાં આવે કે બેટા મમ્મી છે તો મમ્મી બોલ, બા છે બા એમ કહેવાનું. એમ કરીને આપણે પણ જોતા હોઈએ છીએ અવારનવાર રોજિંદા જીવનની અંદર કે નાનું બાળક છે એને એવી રીતે બોલવાનું શીખવાડવામાં આવે છે. પછી ધીમે ધીમે તે માં બોલશે, પછી બા બોલશે, એમ કરીને પોતાની જરૂરિયાતો, લાગણીઓ અને વિચારોને અભિવ્યક્ત કરવા માટે 2 કે 2 થી વધુ શબ્દોને જોડીને બોલતા શીખ્યા. આપણે બધા જ, નાનું બાળક હોય, આપણે નાના હતા ત્યારથી આપણે બધા જ આ રીતે બોલતા શીખ્યા. શરૂઆતમાં એક શબ્દ બોલતા, એક અક્ષર બોલતા, ત્યારબાદ જોડીને બોલતા, એમ કરતાં આપણે બોલતા શીખ્યા. ઘરમાં માતૃભાષા શીખ્યા બાદ શાળાઓમાં અન્ય ભાષાઓ શીખ્યા. બરાબર, આપણે ગુજરાતી છે તો આપણા ઘરમાં માતૃભાષા તરીકે ગુજરાતીનો ઉપયોગ થાય છે, તો આપણે ઘરમાં ગુજરાતી શીખ્યા. પછી કદાચ આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણવા ગયા તો ઇંગ્લિશ શીખ્યા.
સાથે સાથે કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ન ગયા હોઈએ તો આપણે આપણા જે વિષય આવતા હોય, હિન્દી છે, સંસ્કૃત છે, ઇંગ્લિશ છે વગેરે જે વિષયો આવતા હોય તો આપણે સ્કૂલમાં ભણતા ભણતા બીજી ભાષાઓ પણ શીખ્યા. પછી આમ અન્ય ભાષાઓ શીખ્યા અને આમ માં કહેવાનું શરૂ કરવાથી લઈને ભાષાને લખવાની, બોલવાની, સમજવાની ક્ષમતા તમે પ્રાપ્ત કરી લીધી. આપણે બધાએ જ આ ક્ષમતા, આ આવડત આપણે પ્રાપ્ત કરી. માં ઘરે કરતા હતા અને ત્યાંથી શરૂઆત કરી તો ધીમે ધીમે આપણે બધું જ બોલવાની, સમજવાની ક્ષમતા આપણે પ્રાપ્ત કરી લીધી. હવે પ્રશ્ન એ થાય કે જીવન પર્યંત આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે ભાષાને અને તેના વિકાસને મનોવૈજ્ઞાનિકો કઈ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે તેની ચર્ચા કરવાના છીએ. હવે આપણે જીવન પર્યંત, આખા જીવન દરમિયાન આપણે જે તે ભાષાનો ઉપયોગ કર્યો એ ભાષાને મનોવૈજ્ઞાનિકો, ભાષાનો જે વિકાસ થયો એને મનોવૈજ્ઞાનિકો કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરે છે એની ચર્ચા આપણે કરવાના છીએ. આપણે બધા જ જાણીએ છીએ ભાષા વિશે, ભાષા આને કહેવાય, આપણે બોલીએ છીએ એ ભાષા. ટૂંકમાં આપણે બધા જ ભાષા વિશે થોડું ઘણું જ્ઞાન ધરાવીએ છીએ, પરંતુ મનોવૈજ્ઞાનિકો જે છે એને આના ઉપર કેવો અભ્યાસ કર્યો, ભાષા ઉપર કેવી રીતનો અભ્યાસ કર્યો, શરૂઆતથી લઈને ભાષા ક્યાંથી આવી ત્યાંથી લઈને કેવા કેવા પ્રકારની ભાષા આવી, એ દરેક બાબતોનો આમાં સમાવેશ થઈ જશે. તો આપણે આવી બધી બાબતો ઉપર આજે ચર્ચા કરવાના છે. તો આપણે ભાષાની વ્યાખ્યા એક જોઈ લઈએ કે સામાન્ય રીતે આપણે 3 રીતે ભાષાને અભિવ્યક્ત કરીએ છીએ. બોલીને, ભાષાની વ્યાખ્યાની વાત કરીએ, આપણે 3 રીતે ભાષાને અભિવ્યક્ત કરીએ. કેવી રીતે? તો કે એક તો બોલીને, બરાબર છે, બોલીને આપણે ભાષા અભિવ્યક્ત કરી શકીએ છીએ. પછી લખીને અને સંકેતો એટલે કે ઈશારાઓ અને હાવભાવ દ્વારા. આમ 3 રીતે આપણે ભાષાને અભિવ્યક્ત કરી શકીએ. એક હું તમારી સાથે બોલીને તમને સમજાવી શકું છું, બરાબર છે. બોર્ડ ઉપર લખીને હું તમને સમજાવી શકું છું, તમે મને લખીને આપી શકો છો. બોલીને, લખીને એનાથી આપણે સાવ પરિચિત છે. આ 2 રીત તો આપણને ખબર છે કે આપણે ભાષા બીજાને સમજાવવા માટે આ 2 રીતોનો આપણે રોજબરોજ સવારથી લઈને સાંજ સુધીમાં કેટલી વાર આ રીતે ઉપયોગ કરતા હોઈશું. બોલીને મારે મમ્મી પાસેથી કંઈ જોતું છે તો હું બોલીને માંગીશ કે મમ્મી મને આ વસ્તુ આપ, મને જમવાનું આપ, એ રીતે. બીજું લખીને સમજાવી શકીએ છીએ. અને ત્રીજું હાવભાવ કે ઈશારા દ્વારા. હવે તમે કદાચ અનુભવ કર્યો હોય, ક્યાંક જોયું હોય કોઈ ફિલ્મમાં કે ક્યારેક લાઈવ, કે જે મૂંગા અને બહેરા લોકો છે એ લોકો એ રીતે પોતાની અભિવ્યક્તિ કરતા હોય છે. ભાષાની અભિવ્યક્તિ એ લોકો હાવભાવ, સંકેતો દ્વારા એટલે કે હાવભાવ દ્વારા, એ લોકો ઈશારાઓ અને હાવભાવ દ્વારા પોતાની જે લાગણી જે છે, પોતાની વાત જે છે એ રજૂ કરતા હોય છે. આ રીતે 3 રીતે આપણે ભાષાને એટલે કે અન્ય વ્યક્તિને આપણે શું કહેવું છે એ રીત સમજાવી શકતા હોય છે, કે બોલીને, લખીને અને હાવભાવ દ્વારા, સંકેતો દ્વારા. આપણે પણ બહેરા મૂંગાની જ વાત નથી કરતા, પરંતુ આ એક ઉદાહરણ છે બહેરા મૂંગાનું, પરંતુ આપણે પણ ઘણી વખત એવી રીતે ઈશારા દ્વારા વાત કરતા હોઈએ છીએ. આપણે બોલવું કે લખવું ના હોય અને કોઈકને બોલાવવા હોય તો આપણે હાથ દ્વારા ઈશારો કરીએ છીએ, આંખ દ્વારા ઈશારો કરીએ છીએ. એ રીતે આપણે ઈશારા દ્વારા પણ સામેવાળી વ્યક્તિને કહેતા હોઈએ છીએ. ભાષાની અભિવ્યક્તિનું માધ્યમ ભલે ગમે તે હોય, તેનો મૂળભૂત હેતુ એકબીજાની સાથે પ્રત્યાયન કરવાનો છે. ભાષાની વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે. હવે એમ કહે છે કે ભાષાની અભિવ્યક્તિનું માધ્યમ ભલે ગમે તે હોય, કોઈ પણ માધ્યમથી આપણે ભાષાને અભિવ્યક્ત ભલે કરતા હોઈએ, પરંતુ તેનો હેતુ શું છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે એકબીજા સાથે પ્રત્યાયન કરવાનો, એકબીજા સાથે વાતચીત કરવાનો. અહીંયા કેટલાક મનોવૈજ્ઞાનિકોએ ભાષાની વ્યાખ્યા આપી છે. સેન્ટ્રોકે 2005માં મનોવૈજ્ઞાનિક સેન્ટ્રોકે ભાષાની વ્યાખ્યા આપી કે ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે. ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે, પ્રતીકો, ચિહ્નોના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ભાષા જે છે એ મૌખિક એટલે કે બોલવું, મૌખિક, અને લેખિત લખીને કે સંકેતોમાં, એ 3 રીતે પ્રત્યાયન કરવાનું, વાતચીત કરવાનું એક સ્વરૂપ છે. પછી ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે. અમુક નિયમો દ્વારા સંગઠિત એવા પ્રતીકોનું એક તંત્ર છે.
જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવામાં કરીએ છીએ. એટલે કે ભાષા એક અમુક એવા નિયમો દ્વારા સંગઠિત થયેલું એક તંત્ર છે, એટલે કે એક બનેલું એવું એક તંત્ર છે કે જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે વાતચીત કરવા માટે કરીએ છીએ. એટલે કે એક એવું જૂથ છે, ભાષા જે છે એ એક એવું જૂથ છે, એક એવું ગ્રુપ છે કે જેના દ્વારા આપણે એકબીજા સાથે પ્રત્યાયન એટલે કે વાતચીત કરવા માટે તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ હતી ભાષાની વ્યાખ્યા. હવે આપણે જે સિલેબસ કટ થયો છે, એટલે કે 30% સિલેબસ કટ થયો છે ને અમુક ટૉપિક આપણા ભણવાની અંદર આપવામાં આવેલા છે, એ ટૉપિકની અંદર આપણે વાત કરીએ તો આપણે આજે વાત કરવાની છે વાણી વિકાસની. આપણો આપની અંદર પહેલો ટૉપિક છે વાણી વિકાસ. બરાબર. અગાઉ મેં તમને પ્રસ્તાવનાની ચર્ચા કરી અને ભાષાની વ્યાખ્યા તમને સમજાવી. પછી ભાષા પરથી આપણે આવીએ વાણી તરફ. તો વાણીનો વિકાસ, વાણી શું છે એની આપણે હવે વાત કરવાના છે. વાણી એટલે કે બોલી, બોલવાની રીત, બોલી કેવી બોલી છે. બધાની ભાષા તો છે ગુજરાતી, આપણી પાસે અલગ અલગ ઘણી ભાષા છે. ગુજરાતી કંઈ જોઈ લો, પંજાબી, મદ્રાસી, મરાઠી, તમિલ, ઇંગ્લિશ, બરાબર, સંસ્કૃત, એવી ઘણી બધી ભાષાઓ છે. સંસ્કૃત ભાષા એ દરેક ભાષાની જનની છે, માતા છે. સંસ્કૃત ભાષાની અંદર, સંસ્કૃત ભાષામાંથી આપણી બધી જ ભાષાઓનો જન્મ થયો છે. મરાઠી છે, મદ્રાસી છે, તમિલ છે, ગુજરાતી છે, હિન્દી છે, કન્નડ છે, વગેરે ભાષાઓનો ઉદ્ભવ થયો છે. એટલે આપણે સંસ્કૃતને ભાષાની જનની તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ બધી ભાષાઓ છે. ગુજરાતી છે મારી પાસે, આપણે બધા ગુજરાતીનું ઉદાહરણ લઈએ તો આપણે બધા ગુજરાતી ભાષાથી માહિતગાર છે. તો ગુજરાતી ભાષાથી જ્યારે આપણે માહિતગાર છીએ તો ગુજરાતીની અંદર પણ અલગ અલગ વાણી છે, અલગ અલગ બોલી છે. ખાલી માત્ર એક જ ગુજરાતી ભાષા નથી. તમે સૌરાષ્ટ્રમાં જશો તો ગુજરાતી ભાષાનો ટોન અલગ છે. મહેસાણામાં જશો તો ગુજરાતી ભાષાનો ટોન અલગ છે. વડોદરા જશો તો ત્યાં પણ અલગ છે. દાહોદ બાજુ જશો, પંચમહાલ જિલ્લામાં જશો તો ત્યાં પણ ગુજરાતી ભાષાના જે બોલવાની રીત જે છે, વાણી છે, એ અલગ અલગ છે. તો આપણે એવી રીતે દરેક ભાષાની અંદર એવું છે. કચ્છમાં જશો તો ગુજરાતી છે પણ કચ્છી છે, અલગ ભાષા છે. બરાબર છે. તો એ રીતે બધી ગુજરાતી ભલે બોલી એક છે, ભાષા ભલે એક છે, પરંતુ તેની વાણી એટલે કે તેની બોલવાની રીત, તેની વાણી શું છે, અલગ અલગ છે. તો એવી જ રીતે આજે આપણે અહીંયા વાણી વિકાસ વિશે વાત કરીશું કે ભાષા ભલે એક રહી પરંતુ વાણીનો વિકાસ, જે વાણી જે છે, બોલી છે, એનો વિકાસ જે છે એ કેવો છે, વાણી કેવી છે અને એનો વિકાસ કઈ રીતે થયો એની આપણે ચર્ચા કરીએ. ભાષા એક જટિલ તંત્ર છે, તે માત્ર મનુષ્યમાં જોવા મળે છે. ભાષા એક એવું તંત્ર છે, જટિલ છે, એ માત્ર મનુષ્યમાં જ જોવા મળે છે. અન્ય પશુ પક્ષીઓ, પ્રાણીઓમાં જોવા મળતું નથી. એ લોકોની ભાષા છે પણ અલગ છે, જે આપણે નથી સમજી શકતા. એ આપણી ભાષા નથી સમજી શકતા. પશુ પક્ષી, પ્રાણીઓ વગેરેની ભાષા કેવી છે, અલગ છે. એ આપણે નથી સમજી શકતા અને એ આપણે એની ભાષા નથી સમજી શકતા. આપણી જેમ કૂતરું બોલી નથી શકતું. બરાબર. મનોવૈજ્ઞાનિકોએ ચિમ્પાન્જી, ડોલ્ફિન, પોપટ વગેરેના સંકેતો કે ચિત્રોનો ઉપયોગ કરીને સાંકેતિક ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો છે. મનોવૈજ્ઞાનિકો જે છે એ લોકોએ શું કર્યું તો કે ચિમ્પાન્જી, ડોલ્ફિન વગેરેના જે સંકેતો જે છે એનો ચિત્રનો ઉપયોગ કરીને સાંકેતિક ભાષા, સંકેતો દ્વારા કેવી રીતે, હાવભાવ દ્વારા કેવી રીતે વાતચીત થાય એના ઉપર સમજવાનો, શીખવાનો પ્રયત્ન, અભ્યાસ કર્યો તેમણે. પરંતુ એવું જોવા મળ્યું કે પ્રાણીઓ દ્વારા શીખવામાં આવતી સાંકેતિક ભાષા કરતાં માનવીય ભાષાનું તંત્ર વધુ જટિલ છે. એટલે કે મનોવૈજ્ઞાનિકોએ એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો કે પ્રાણીઓ જે છે એની ભાષા કેવી હોય છે, કેવી રીતે લોકો બોલતા ચાલતા હોય છે વગેરે, એના ઉપર પણ એમને અભ્યાસ કર્યો. પરંતુ એમને એક વસ્તુ એમને શીખવા મળી કે જે સાંકેતિક ભાષા જે છે, સંકેતો દ્વારા જે રીતે વાતચીત કરવામાં આવે છે, એમાં માનવીનું જે ભાષાતંત્ર છે એ વધુ સારું છે. માનવીની જે ભાષાની રીત છે એ ઝડપથી સમજાઈ શકે એવી છે કમ્પેર ટુ એનિમલ્સ. આપણે પ્રાણીઓને કમ્પેર કરીએ એમાં માનવીની જે ભાષા છે, પ્રાણીઓ કરતાં માનવીની જે ભાષા છે એ વધુ જટિલ છે, વધુ સારી છે, ઝડપથી સમજાય એવી છે. સર્જનાત્મક અને સહજ છે.
બાળક ભલે દુનિયાની કોઈ પણ ભાષાના સંપર્કમાં રહીને વાણી વિકાસ થતો હોય, પરંતુ આ વાણી વિકાસ અમુક ક્રમિક તબક્કાઓમાં થાય છે. હવે બાળક જે છે, અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે બાળક ભલે દુનિયાના કોઈ પણ ભાષાના સંપર્કમાં આવે, ભલે બાળક અલગ અલગ ભાષાના સંપર્કમાં આવે, પરંતુ તેનો જે વાણી વિકાસ થતો હોય છે એ અમુક તબક્કામાં થતો હોય છે. અને વાણી વિકાસ એટલે કે બોલવાની રીત, બોલવાની શરૂઆત એ જે છે અમુક તબક્કામાં જ થાય, અમુક સ્ટેપમાં થાય. એ અમુક સમયે વરસ દિવસનું થાય ત્યારે એ માં, બા એવું બોલતા શીખે. પછી 18-19 મહિનાનું થાય એટલે બે શબ્દો જોડીને આપો, લાવો, મૂકો એવું બોલતા શીખે. આમ કરતાં કરતાં એનો વિકાસ થાય. તો આપણે પ્રસ્તુત ટૉપિકની અંદર આ જે વાણી વિકાસ ટૉપિક છે એની અંદર બાળક જ્યારે બોલવાની શરૂઆત કરે છે તો એના બોલવાની એટલે કે વાણી એટલે બોલવું, એનો વિકાસ કેવી રીતે થાય છે, સ્ટેપ બાય સ્ટેપ થાય છે, એના વિશે આપણે આજે ચર્ચા કરીએ. નવજાત અને નાના શિશુઓ વિવિધ પ્રકારના અવાજો કરતા હોય છે. ધીમે ધીમે શબ્દોમાં રૂપાંતરિત થતા જાય છે. હવે નવજાત અને નાના શિશુઓ હોય એ અવાજો કરતા હોય. શરૂઆતમાં બાળક નાનું હોય ત્યારે વિવિધ અવાજો કરે. પછી ધીમે ધીમે આ શબ્દોમાં આ જે અવાજો છે એ શું થાય છે તો કે શબ્દોમાં રૂપાંતરિત થઈ જાય છે, પરિવર્તિત થઈ જાય છે. રડવું એ નવજાત શિશુઓ દ્વારા ઉત્પન્ન પ્રથમ ધ્વનિ કે અવાજ છે. હવે નાનું બાળક હોય, નવજાત શિશુ, એ રડે છે તો એ રડે છે એને આપણે વાણી કે ભાષા નહીં કહીએ, એને શું કહીએ? ધ્વનિ કહીએ, એટલે કે અવાજ તરીકે ઓળખીએ. આ શરૂઆત થઈ એની અવાજથી. પછી આગળ વાત કરીએ. શરૂઆતમાં નવજાત શિશુઓ વિભિન્ન પરિસ્થિતિઓમાં એક જ સરખું રડે છે અને ધીમે ધીમે રડવાના સ્વરની તીવ્રતામાં ઉતાર ચઢાવના આધારે શિશુ ભૂખ, પીડા, એકલતા વગેરેને અલગ અલગ રીતે રડવાના અવાજો દ્વારા દર્શાવે છે. જ્યારે બાળકનો જન્મ થાય, એ નવજાત હોય, નાનું હોય, ત્યારે ગમે તે પરિસ્થિતિમાં રડવાનો અવાજ એક જ સરખો હોય. પરંતુ જેમ જેમ એ મોટું થાય તેમ એની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે રડે. એને કંઈક જોતું હોય તો એનો રડવાનો અવાજ જુદો હોય, એને ભૂખ લાગી હોય તો એનો અવાજ જુદો હોય, એ એકલું એને લાગતું હોય તો એને એવું થાય કે મને કોઈ તેડે, ત્યારે એનો અવાજ જુદો હોય. એનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ ક્યારેક કે બાળક નાનું છે અને મૂકીને કોઈ ઘરની બહાર જાય છે તો એ જવા માટે રડે છે, ત્યારે એનો અવાજ રડવાનો જુદો હોય છે. એની સાથે વ્યક્તિ સાથે જવા માટે જ્યારે એ કિકિયારી કરે છે કે અવાજ કરે છે, રડીને દર્શાવે છે કે મારે જવું છે, ત્યારે એનો અવાજ જુદો હોય છે. અને એને ભૂખ લાગી હોય, એને કંઈક થતું હોય, પેટમાં દુખતું હોય, ત્યારે પણ એનો રડવાનો અવાજ જુદો હોય છે. આમ એના ઉતાર ચઢાવના આધારે આપણે નક્કી કરી શકીએ કે એને ભૂખ લાગી છે, એને પીડા થાય છે, એને એકલતા લાગે છે વગેરે. શિશુ આનંદને અભિવ્યક્ત કરવા માટે અ જેવા અવાજો, કિકિયારીઓ અને કિલકિલાટ સાથે કરે છે. હવે બાળક જે છે એ આનંદને અભિવ્યક્ત કરે છે, એ ખુશ હોય છે ત્યારે આ રીતે અવાજો કરે છે. વગેરે કિકિયારીઓ કરે, કિલકિલાટ કરે, એવી રીતે અવાજો દ્વારા એ રાડિયું નાખતો બૂમો પાડતું હોય છે. બાળક એને જ્યારે આનંદમાં હોય છે ત્યારે આ રીતે એ અવાજો કરતું હોય છે. 6 માસની આસપાસની ઉંમરમાં બાળક બડબડાટ અવસ્થા, બેબલિંગ સ્ટેજમાં પહોંચે છે. હવે 6 માસનું થાય એટલે બાળક બડબડાટની અવસ્થાએ પહોંચે છે. આ બડબડાટમાં બાળક લાંબા સમય સુધી વિભિન્ન પ્રકારના સ્વરો અને વ્યંજનોને લગતા અવાજો વારંવાર કરતું રહે છે. હવે આ જે બડબડાટ કરે છે તેમાં બાળક લાંબા સમય સુધી અલગ અલગ પ્રકારના સ્વર અને વ્યંજનોને લગતા વારંવાર અવાજો કરતું રહે છે, જેમ કે હા, આ, બા, મા વગેરે. લગભગ 9 મહિનાની ઉંમર થતાં આ અસ્પષ્ટ અવાજોના સંયોજનો શરૂ થાય છે, જેમ કે દાદા, દાદા અને પોતે જ બોલેલા આવા અવાજોનું અનુકરણ કરતા હોય તેમ તેનું પુનરાવર્તન કરે છે. આવા પુનરાવર્તનને શબ્દ અનુકરણ કહે છે. અહીં શરૂઆતમાં બાળક કોઈ હેતુ વગર આકસ્મિક રીતે બડબડાટ કરતું હોય છે, પરંતુ આગળ જતાં તે મોટેરાઓનું અનુકરણ કરે છે. હવે બાળક જે છે ને એ સામાન્ય રીતે આવી રીતે અવાજો કરે છે. 6-8 મહિનાનું થાય એટલે બાળક શું કરે? આવી રીતે અવાજ કરે. હા, આ, બા, મા. એને ખબર નહોતી હતી કે આ બા એ કોકના માટે વપરાયેલો શબ્દ છે, મા એ મારી માતા માટે વપરાયેલો શબ્દ છે, એવું એને ખબર હોતી નથી. એ સામાન્ય રીતે શું કરે છે? એ આવી રીતે અવાજ કરવાનું શરૂ કરે છે, બા, મા, આ, હા વગેરે. પછી ધીમે ધીમે શું થઈ જાય છે? એ
ભાષાની અંદર પરિવર્તિત થઈ જાય છે. પછી એને ધીમે ધીમે એ અવાજોનું એ પુનરાવર્તન કરે છે અને એ પુનરાવર્તન કરે છે અને આકસ્મિક રીતે બડબડાટ કરતું હોય છે અને આગળ જતાં એ મોટેરાઓનું અનુકરણ કરે છે. એટલે ધીમે ધીમે પછી એને સમજણ પડવા માંડે છે. મોટું થાય એમ કે બા છે, પછી મમ્મી છે ને માં કહે છે, દાદા છે વગેરે. આમ પહેલાં શરૂઆત નાના નાના શબ્દોથી થાય છે અને ધીમે ધીમે શું થાય છે તો આ એક શબ્દ કોઈ વ્યક્તિ માટે પરિવર્તિત થઈ જાય છે અને આમ એકાક્ષરી એટલે કે એક અક્ષરના શબ્દોના બોલવાની શરૂઆત બાળક કરી દે છે. જ્યારે બાળક 6 મહિનાનું થાય તો તે અમુક શબ્દો પ્રત્યે થોડી ઘણી સમજણ પ્રદર્શિત કરે છે અને તેનો પ્રથમ જન્મદિવસ આવતા તો તે એકાક્ષરી શબ્દ પણ બોલતા શીખી જાય છે. 6 મહિનાનું થાય ત્યારે અમુક શબ્દો પ્રત્યે થોડી ઘણી સમજણ એનામાં આવે છે. મેં કહ્યું એ પ્રમાણે કે એ અકાળે અચાનક બા આ માં એને ખબર નથી પણ એ બોલવાની શરૂઆત કરે છે અને ધીમે ધીમે એ શબ્દોમાં પરિવર્તિત થાય છે. અને 1 વર્ષનું જ્યારે બાળક થાય ત્યારે લગભગ એ ઘણું બધું બોલતા શીખી જતા હોય છે. હવે આ બાળક જે પ્રથમ શબ્દ બોલે છે તે એક અક્ષરનો હોય છે. દાખલા તરીકે માં, દા, બા, પા વગેરે. આ એક શબ્દના આધારે તે એકથી વધુ શબ્દોનો ઉપયોગ તરફ આગળ વધે છે અને આગળ જતાં તેનાથી નાનું વાક્ય પણ એ બનાવી દે છે. હવે શરૂઆતમાં એકાક્ષરી શબ્દ બોલે છે, માં, બા, કા એવા. પછી માં બોલતા શીખે એમાંથી પછી એ મોટું થાય થોડું ધીમે ધીમે એટલે ફરી એ જ્યારે એનામાં ગ્રીપ આવે થોડું મોટું થાય એટલે એ માં બોલતા શીખે એટલે પછી શું શીખી જાય? માં બોલતા શીખી જાય. દા એવી રીતે બોલતું હોય નાનું હોય ત્યારે પછી એને બીજો શબ્દ જોડે પછી એ પહેલાં એ એક જ અક્ષર બોલી શકતો હોય માત્ર દા. પછી થોડું મોટું થાય એટલે દા એવી રીતે એ બોલતા શીખી જતું હોય છે. આ રીતે એનો વાણીનો વિકાસ થતો હોય છે. પછી જ્યારે બાળક 18 થી 20 મહિનાનું થાય ત્યારે તે શબ્દો ભેગા કરીને બોલવાનું શરૂ કરે છે. આ અવસ્થામાં બાળક ટૂંકા સંદેશાઓની વાણી બોલે છે, જેમ કે પત્ર મળ્યો, સારું છે, પૈસા મોકલો, જલ્દી આવો, ગુડ મોર્નિંગ વગેરે. આજકાલ એસએમએસમાં અને ભૂતકાળમાં ટેલિફોન, ટેલિગ્રાફમાં વપરાતી ટૂંકી વાણી છે. 2 શબ્દોની વાણી દ્વારા તે મોટે ભાગે અમુક ક્રિયાઓ અભિવ્યક્ત કરે છે. દાખલા તરીકે બાબા જા, બાભુ, કુકુ જા વગેરે. 2.5 વર્ષની ઉંમરે બાદ બાળક લાંબા અર્થયુક્ત વાક્યો બોલતા શીખવાનું શરૂ કરે છે અને 3 વર્ષની ઉંમર સુધીમાં તો તે વડીલો પાસેથી સાંભળીને ભાષાને ગ્રહણ કરી ભાષા શીખતું થઈ જાય છે. હવે 1 વર્ષ સુધીને આ રીતે એક શબ્દોને જોડીને બોલવાનું શીખે છે. ત્યારબાદ 18 થી 20 મહિનાનું બાળક થાય એટલે શું કરે છે તો એ ધીમે ધીમે અમુક શબ્દો બોલતા શીખી જાય છે, શબ્દોને જોડતા શીખી જાય છે. કંઈક જોતું હોય, કંઈક જવું હોય તો બાને કે મમ્મીને કે ટાટા લઈ જા, કુકુ લઈ જા એટલે કે કુકુ જોવા લઈ જા, બાભુ પાણી આપો. એવા જે સેન્ટેન્સ જે છે એવા સેન્ટેન્સ એ બોલતા એ શીખી જાય છે. અને 2.5 વર્ષની ઉંમર બાદ લગભગ 3 વર્ષનું થાય ત્યાં સુધીને એ વડીલો પાસેથી પણ સાંભળીને ભાષાને ગ્રહણ કરતું એટલે શીખતું એ થઈ જાય છે. ને આ રીતે બાળક જે છે એના ભાષાનો વિકાસ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એની વાણીનો વિકાસ જે છે એ આ રીતે થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પહેલો જે છે વાણીના વિકાસના સિદ્ધાંતો, પહેલો ટોપિક, એની ચર્ચા આપણે આવતા સેશનની અંદર કરીશું.